કેમ છો મિત્રો? આશા રાખું છું મજામાં જ હશો. મને લખપત કિલ્લામાં ઘણો ટાઈમ લાગી ગયો. લખપતમાં ચારે બાજુ એની કિલ્લાની દિવાલો 7 કિલોમીટરની છે, એટલે ફરીને મને એમાં ઘણો ટાઈમ લાગી ગયો છે. માટે મારે હવે એકાદ બે સ્થળ આજના જે મારે ઓછા કરવા પડશે તેની વિઝિટ બીજી ક્યારેક વાત કરશું, જેમાં જા રણભૂમિ અને હાજીપીર આ બે મિસ થઈ શકે એમ છે. કેમ કે મારે કાળો ડુંગર બપોર સુધીમાં પહોંચવાનું છે. ત્યાં બપોર સુધી પહોંચીશ તો સાંજના હું વ્રજવાણી પહોંચી શકીશ. કેમ કે મારે બહુ ઈચ્છા હતી કે આ બે જગ્યા પણ હું ફરી લઉં, પણ મને લખપતમાં ઘણો ટાઈમ લાગી ગયો છે. એટલે હાજીપીર અને જા રણભૂમિ પણ મારે એક્સપ્લોર કરવું હતું, પણ કોઈ વાંધો નહીં, બીજી વાર કરશું. કેમ કે કાળા ડુંગર પછી આખો રણનો રસ્તો બહુ લાંબો છે અને આગળ વ્રજવાણી પહેલાં પણ આપણે એક ધોળાવીરા કરીને ડેસ્ટિનેશન છે. જો ટાઈમ મળશે તો ત્યાં પણ જશું. તો ચાલો સુંદર નજારાને માણતા આગળ વધીએ. તો મિત્રો, હવે હું પહોંચી આવ્યો છું કાળા ડુંગર તરફ જવાના રસ્તા ઉપર. આ એક રસ્તો એ છે અલગ છે, આ રસ્તો આપણો જ્યાં ગેટ છે ત્યાંથી આપણે જવાનું છે સીધો કાળા ડુંગર. તો ચાલો જઈએ. તો મિત્રો, આપણે ભગવાન શ્રી દત્તાત્રેય મંદિરે પહોંચી રહ્યા છીએ, જે કાળા ડુંગર ઉપર સ્થિત છે, જે કચ્છની ટોચની જગ્યા છે. સૌથી ઊંચામાં ઊંચી જગ્યા પર આ મંદિરનું બાંધકામ થયેલું છે. મિત્રો, 2001માં આ મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું. એના પછી આ બીજું મંદિરનું બનાવવામાં આવેલ છે, જેમના દાતાઓના નામ અતકતીઓમાં તમે જોયા હશે. તો હું તમને એક આખો વ્યૂ મંદિરનો બતાવી દઉં, કેવું મંદિર દેખાવામાં છે, અને પછી ભગવાનના દર્શન કરીએ. તો ચાલો મંદિરમાં ભગવાનના દર્શન કરીએ.
મિત્રો, આ વિડીયોમાં હું તમને અહીંયાની દરેક માહિતી આપીશ. રહેવાનો શું ચાર્જ છે, હરેક જગ્યાનું હું તમને અહીંયા આગળ અવલોકન કરાવીશ. હરેક જગ્યાની તમને માહિતી આપીશ. ઉપર સનસેટ પોઈન્ટ સુધીના તમને દ્રશ્યો દેખાડીશ. તો માત્ર તમે વિડીયો પૂરો જોવા વિનંતી છે, કેમ કે વિડીયો પૂરો જોવાથી તમને બધી માહિતી મળી જશે. ધન્યવાદ. અને હા મિત્રો, મારી વિડીયોમાં તમને કાંઈ ખામી જણાય, કાંઈ મને તમારે કહેવું હોય તો કમેન્ટના માધ્યમથી મને જણાવી શકો છો. મિત્રો, મારા આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ વિડીયો તમારા માટે લાવતો રહું. મિત્રો, આ છે દત્તાત્રેયનો ધૂણો. મિત્રો, આની ડાબી બાજુ અન્ન ક્ષેત્ર છે, જ્યાં આપણે પ્રસાદનો લાવો લેશું. જોઈ શકો છો તમે. અને આની સાઈડમાં નીચે એક જૂનું મંદિર પણ છે. અને તમે વ્યૂ જુઓ આખો. આ સાઈડ આપણે અતિથિ ગૃહ બનાવવામાં આવેલ છે, જ્યાં આપણે રોકાવું હોય તો રોકાવી શકીએ છીએ. રૂમ રેન્ટ કાંક 300 રૂપિયા જેવું છે. તો રોકાવાનું કરીને આવું તો રોકાવાની વ્યવસ્થા પણ છે, એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. બાકી એકદમ સુંદર સ્થળ છે, પર્વતોથી ઘેરાયેલું છે. કચ્છની ઊંચામાં ઊંચી ચોટી છે. તમે આ એના દ્રશ્યો જોઈ શકો છો. એકદમ સુંદર અને રમણીય, એકદમ અહીંયા રોકાવાનું મન થાય એવા દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. મિત્રો, અહીં તમને કચ્છી ભરત કામ કરેલા વસ્ત્રો પણ મળી જશે. તમે આ દુકાનમાં જોઈ શકો છો. મિત્રો, તમને આગળ મેં કહ્યું એ પ્રમાણે કાળો ડુંગર એક કચ્છનો ઊંચામાં ઊંચી જગ્યા છે. આપણે આગળ જાશું એટલે સનસેટ પોઈન્ટ છે, જે રણથી 458 મીટર ઉપર છે. મિત્રો, આ રણ છે અને પાકિસ્તાનની બોર્ડર આગળ લાગે છે, એટલે BSF ચોકી પણ અહીંયા અવેલેબલ છે. કાંઈ પણ એવું થાય તો BSF વાળા હંમેશા એલર્ટ રહે છે. મિત્રો, આગળ હું તમને સનસેટ પોઈન્ટથી આના થોડાક પર્વતના સુંદર નજારા તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો, એકદમ સુંદર રમણીય જગ્યા. કચ્છનો
ઊંચામાં ઊંચો પર્વત, ત્યાંથી એના વ્યૂ, સામે રણ દેખાય છે, જ્યાં સામે આગળ તમને પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે. મિત્રો, કાળો ડુંગર આપણે ફરી લીધું છે. હવે આપણે નીકળી ચૂક્યા છીએ. તો વચમાં મને એક પહાડી દેખાણી, તો એના દ્રશ્યો હું કેપ્ચર કરી રહ્યો છું. અને આગળ એક ચુંબકીય ક્ષેત્ર છે, જેની આપણે જરૂર મુલાકાત લેવી જોઈએ. તો ચાલો આગળ ચાલીએ. મિત્રો, કાળા ડુંગર અને ખાવડા વચ્ચે એક જગ્યા છે, ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ઝોન. ત્યાં તમારી ગાડી ઉલટી દિશામાં જશે. જેમ કે ઉપર ચઢાવ છે તો ચઢાવ ઉપર ચડશે. તમે આનો પણ એક્સપિરિયન્સ જરૂર લેજો.